જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો આજે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે છે ને 8 વાગે વ્લોગ નહીં આવે કેમ કે કાલનો વ્લોગ છે ને આજે પણ 8 વાગે નથી આવ્યો કેમ કે અપલોડિંગ છે ને રાતે પછી બહુ નીંદર આવે તો અપલોડિંગ બાકી રહી જાય છે, એડિટિંગ બાકી રહી જાય એટલે અપલોડિંગમાં મુકાતો નથી. તો અટાણી તો સવારમાં ઉઠીને વ્લોગ અપલોડિંગ કર્યો તો પણ પાછો થોડો પ્રોબ્લેમ આવી ગયો તો હવે આગળ પાછો અપલોડિંગમાં મૂકી. ક્યારે અપલોડ થાય ને ક્યારે આવશે એ તો કંઈ નક્કી જ નહીં રહે હજી કાલનો વ્લોગ. તો બાકી તો છે ને મારા મમ્મી છે ને અત્યારે સવારમાં ઉઠી. મમ્મી જય માતાજી. હું બનાવવા માંડ્યા? મારા મમ્મી છે ને જો તમે છે ને મોબાઈલ ચાલુ કરી લીધા ને જો બનાવવા માંડ્યા હવે પૂડા જરિયા બનીને તૈયારી થઈ ગયા થોડા ઘણા. અને આ પૂડા ખાવાના ટાણે તીવા હાટું અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો કે પૂડા ટાણે બતાવી દઉં કે મમ્મી. તો મારી મમ્મી સૈયાના લોટના પૂડા બનાવવા માંડ્યા તીખા. તો હજી આગળ નથી ખાવા, પેલા કૂતરાને નાખી દઈએ એટલે પછી ખાઈએ. તો હાલો હું વ્લોગ અપલોડિંગમાં મૂકી દઉં, નાસ્તો કરી દઉં અટાણે સવારમાં. તો બસ મસ્ત મજાનો નાસ્તો કરીને વ્લોગ અપલોડિંગ કરીને અત્યારે થઈ ગયો છે કમ્પ્લીટ. અને હજી છે ને પેન્ટ બદલાવવાનું બાકી છે કેમ કે સડો પીરો સવારનો. અને મારા મમ્મી છે ને અત્યારે પાણી આવી ગયું. જો મારા મમ્મી પીવાનું પાણીનો કેન ભરવા માંડ્યા અને મારા પપ્પા છે ને આ બેરલ છે ને એમાંથી ઘઉં કાઢ્યા હતા તો એ વ્યવસ્થિત રીતે એને મુકાવી દીધા, ઘઉં કાઢી દીધા. અને અત્યારે છે ને ઘરમાં લાઇટ નથી કેમ કે લાઇટ અટાણની સવારમાં વહી ગઈ અને 2-3 કલાકનો કાપ છે. તો મારે છે ને અત્યારે આપણે કાનગોપી કરી લીધી. તો પ્રોગ્રામના પૈસા હતા ને ખાતામાં નાખવા દેવાના હતા. આઈ ખોડલ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા અમે બધું આયોજન કર્યું હતું. હું બધી સેવા કરું એ આઈ ખોડલ મિત્ર મંડળ ગ્રુપમાંથી જ કરું. અને આ પૈસા છે ને આ બધા જરિયા આમાં છે, એટલા પેટી છે, 2 પેટી છે. તો અત્યારે જમા કરાવવા દેવાનું છે બેંકમાં. તો હાલો ફટાફટ નીકળું બેંક વે અને જવાનું છે બગસરા. તો હાલો કમ્પ્લીટ પૈસા કરી લીધા. તો બસ અત્યારે છે ને રીનાબેન પાણીની બોટલ કાઢી લેવતા ફટાફટ કેમ કે મારે ઠંડુ થોડુંક પાણી પીવું, ગરમી બહુ છે, લાઈટ નથી. પાણીની બોટલ મેં એલા લે આ મેં સવારે ભરીને રાખ્યું હતું પણ આ રમેશભાઈ ને તો આવીને પી ગયા. હવે છે ને બરફનો ગાંગડો છે ને એમાંથી થોડુંક મારા હાટું ઠંડુ પાણી કરી દે હાલો, એટલું માન રાખી દે રીનાબેન. હાલો તો રીનાબેન ને બરફ વાળું પાણી આગળ ઠંડુ કરી દે ને પછી જો આ ત્રણે બેસી ગયા સવારે નેવરા થઈ. રમેશભાઈ કોંગ્રેચ્યુલેશન કેમ કે ભાઈનો નક્કી થઈ ગયું રેડી. તો બાકી તો હવે કઈ નહીં તમને જણાવી દીધું. અને હવે મારે છે ને નીકળવું અહીંથી પાણી પીને હવે ડાયરેક્ટ બગસરા નીકળું. આગળ એકાદો મિત્ર આવે તો લેતો જાવ, ફોન કર્યા 1-2 ને. તો બસ બગસરા બેંક ભૂગી ગયો અને છે ને આજ તો વારા છે બહુ. જો અહીં બારોબર જ એટલી માણસો બેઠા પણ આપણે તો રૂપિયા નાખવાના છે એટલે કઈ વાર નહીં લાગે. હાલો ફટાફટ છે ને પૈસા નાખી દીધા. બસ ઘડિયાળમાં 12:24 થઈ ગઈ અને પૈસા કમ્પ્લીટ રીતે જમા કરી દીધા. અને હવે જાઉં મારા મામાને ત્યાં કેમ કે જ્યાદા સમય થઈ ગયો નથી ને નાનીમાં બહુ આયત કરતા હતા. તો અહીંથી નીકળવા ડાયરેક્ટ મારા મામાના ઘરે આવી ગયો. તો મારા નાની માની ત્યાં અને મારા મામાનો છોકરો છે ને એ બે નીચે છે. અને મસ્ત મજાને પેલા તો બપોરા કરી લીધા કેમ કે નાની માએ કીધું કે મારા ભેગો આ જમતે થાય કેમ કે પેલા બહુ આવતા, હવે તો 6 મહિને 1-2 વાર જ આવું શકું. તો મારા મામી છે ને એ જો અહીં ઠામ ઉટકે ને બાકી તો વાતાવરણ આજ છે ને શોખું છે. હવે ઘડીક વાર અહીંયા બેહવું. બગસરાથી પૂગી ગયો ભાથરોટ. અને ભાથરોટ છે ને અહીંયા ડેમ છે ને અમીપુરના ડેમમાં પાણી જાય ને ત્યાં બેઠો. અત્યારે અમારા કલેજો અજયભાઈ છે ને અહીંયા પાન મસાલાની દુકાન નાખી. શું હાલે? હા આ મોજ કરે ભાઈ, હવા ખાય અટાણવી. તો હવે છે ને ઘડીક વાર બેસી લીધો અને હવે મારે નીકળવું ઘેર. હાલો તમારે આવું કે હવે બંધ કરી દે. હાલ મારે ભેગો હે હવે ભાઈ ને 7:30 વાગ્યા સુધી રોકાવું. બાકી તો ભાઈ ની કઈક આવી દુકાન છે અને લાઈટ નથી કેમ કે વાડી વિસ્તાર લાગે. અને આ જગ્યા લાઈટ લઈ લેવી કે વેલેરી કહીશું ને વેલા લાઈટ નું. હા હાલો બાકી તો તમે કોઈ આવતા હોય તો અહીંથી આમ નીકળો ને તો ઉદયભાઈ પછી મુલાકાત કરતો જઈજો. આવી જાઓ કાંઈક વેલા. હા માવો ખાવા આવી જાઓ.
હાલો તો બાકી તો હવે હું નીકળું ઘેરે, કેમ કે આજે એક વિડીયો એડિટિંગ કરવાનો રાતે ઘેર પૂગી ગયો અને સોડા પીવા માંડ્યો, કેમ કે મહેમાન આવી ગયા હતા, મારા ફઈનો છોકરો ને મારા ભાભીને આવી ગયા હતા, તો બધા બેઠા હવે સોડા પીએ અત્યારે ચોમાસાની ઠંડી. તો બસ આરામ કરીને ફ્રેશ થઈ ગયો છે, મોટું બધું ધોઈ નાખ્યું અને છે ને અત્યારે વાતાવરણ જોઈ લઉં. અત્યારે છે ને એકદમ તડકો નીકળી ગયો થોડો થોડો, અને કાલથી છે ને ગોવિંદ કાકા માંડવી વાવી દેવી કે કાલે? હવે તો કાલ બપોર પછી હજી છે ને, કેમ કે સંજયભાઈ નું ગોવિંદ કાકાનું ભેગું ખેતર છે ને એમાંથી બહુ એમાં ભીનું હોય એટલે એને તો કાલ વાવણી નહીં થાય હજી કાલ. તો બાકી તો છે ને હવે નીકળવું માતાજીના મંદિર, અને ઘંટિયા છે ને આ દવણું મૂકવા જવાનું છે, તો લેતો જાવ ને મૂકતો જાવ ને હું બધું કામ કરતો. દવણું મૂકીને આવી ગયો તો અત્યારે માતાજીના મંદિરે, અને અત્યારે છે ને અમારા રૂમમાં છે, અને રામભાઈ મારી સાથે આવી ગયો હતો ને એ ખાય અત્યારે હાકર. અને હવે છે ને ગાંઠિયા કુતરા હાટું ચોમાસામાં બનાવ્યા હતા ને એ જો એટલા રહ્યા 3-4 કિલો જેટલા છે. તો આને અત્યારે છે ને હવે આજે છે ને થોડાક એક ઝબલું લીધું, આજનો દી બધા કુતરાને નાખી દેવા. અને આમાં છે ને રામભાઈ શેકલા માટે ચોખા લઈ લીધા, કેમ કે સાસે કેવી અહીંયા રોડ છે ને શેકલા સણવા આવતા હોય ને તો એને હાટું ચોખા લેતા જઈએ. અને કુતરા હાટું ગાડી છે તો એટલા માટે હવે નથી નાખવા આગળ, કેમ કે વરસાદ આવે ને ત્યાં પાછું ક્યારેક રોટલા ઘટે તો નાખવા થાય, કેમ કે અટાણમી તો કુતરા આવે વરસાદ ન હોય ત્યાં તો ગમે ત્યાં રખડીને ખાઈ આવે થોડું ઘણું, પણ અટાણમી રોટલાય લેતા આવ્યા, રોટલાય નાખીશું પણ ઘટે હોય તેથી આ નાખવા થાય ગાંઠિયા. આવી ગયા હતા 66 કેવી, અને છે ને જો કુતરાને રોટલા નાખી દીધા. અને આ છે ને અહીંના જે 66 કુતરા હતા ને એ બિસાડા એકેય નથી ખાતો, આ તો એટલે બકરાવાળાના કુતરા હતા ને એ આખું ખાઈ ગયા. ને બાકી તો છે ને શેકલા હવે તો સૈણ લેતા હતો, તો એ અહીં છે ને 66 કેવી અંદર અહીંયા રોડ છે ને ત્યાં આવે શેકલા ખાવા, તો અહીંના હાટો નાખી દીધી. અને જો 60 કેવી ના ભાઈ નોકરી કરે તે આજ નોકરીમાં હતા, કુતરા રોટલા નાખીને પછી માતાજીના મંદિરે પૂગી ગયા. ને પેલા છે ને કાનગોપીનું જે બેનર અહીં સોડાડી ગયેલો હતો ને દિવાલ, એ હજી નતું ઉખેડ્યું, તો અત્યારે મેં રામભાઈ થઈને ઉખેડી લીધું. તો બસ માતાજીના મંદિરમાં આવી ગયો અને માતાજીના મેં દર્શન કરી લીધા, તમને કરાવી દીધા. બાકી તો હવે આગળ કામ કરીએ. વિરમ બાપુ આવી ગયા માતાજીના મંદિરે, અને એ હવે હાનના ધૂપની તૈયારી કરે. મેણસી બાપુ હજી નથી આવ્યા. કામ ગો તો તમે કોડિયા અહીં જો અહીં ધોઈને કોકો રાખ્યા. ભાઈ છે ને એક જણાનો હક પણ કરાવવામાં હતા, આ છે ને કપડા જો ભાઈ ના, અને આ ભાઈ બધા ગયા તા વાળીએ હતા કામ. શું કે માંડવી વવાઈ જશે કે કાલ? બપોર પછી. તમારે રમેશભાઈ તમારે શું છે હવે? ભાઈ ને હાલત તો જો તમે કામ હજી દીધો, કેમ કે કામ તમારું શાંતિપૂર્વક કરી દે ઇલેક્ટ્રિક નું. બાકી તો કઈ નહીં, કોઈને કરાવવાનું હોય તો કોમેન્ટ કરજો, હું નંબર દઈ દઈ. હા બધું પાણી ફિટિંગ, લાઇટ ફિટિંગ, તમારે જે ટોસા મરાવા હોય સ્લેબમાં બધું કરે પિયુષભાઈ. ભેગા નતા થયા નહીં મળશે બાબા આપણે 5 સદી ની ક્યાં કરો વધારે? હવે ઓલા 3 દી તો હું નોકરી ઉપર હતો, તમે કે 5 સદી થયા હારા તમે બનાવો બેઠો અને પછી ધોડીને ભાગો. ને મિત્રો આ કિડની વાળો વિડીયો છે ને એ તો બધા દાદાઓ મને કીધું કે આવા વિડીયો બનાવે, પણ આવા વિડીયો બનાવે ને તો ચાલે, કેમ કે યુટ્યુબમાં છે ને એ વિડીયો મૂક્યો ને બીજો પાર્ટ મૂક્યો ને તેમાં 85 થી 70,000 વ્યૂ આવ્યા, મને કઈ ખબર નથી, અંદાજે 85,000 નું કહું. અને ઇન્સ્ટાગ્રામમાં છે ને 75,000 ની આડે ગાડે પૂગી ગયો. તો બાકી તો કઈ નહીં. હવે જો ત્રિકમ છે ને ઓલા નારિયેલ એક કાઢવી હતી ને બરી ગઈ હતી, એ કાઢી નાખી રામભાઈ ને હવે આગળ કામ કન્ટિન્યુ. મેણસી બાપા જો રોટલા લેતા હોય એ અહીંના કાયડી હાટું નાખે ને, પણ કાયડી ની અહીં કઈ નક્કી ન હોય ક્યાં રખડતા હોય, ભૂખ લાગે ત્યાં હોય નહીં મેણસી બાપા અહીં. હા એટલે ના આજ આવે ત્યાં નહીં, ભૂખ લાગે ત્યાં આપણે કેમ ભૂખ લાગે ત્યાં રોટલા ગોતીએ. હા હાલો બાકી તો કન્ટિન્યુ. અને આમાં છે ને હવે એવું થાય ને આમાં કંઈક કારું ધોરું કરવાનું છે આજ પેલે, તો એ હમણાં આગળ તમે જોતા રહીજો વ્લોગ. આમાં કામ કારું ધોરું કરીએ ને તમને એમાં ખબર પડી જાય. કામ નથી અત્યારે, અને અત્યારે ગાડીને લીવર છે ને એ હવે છૂટી જાય. હવે કામ કરવું ને હવે આગળ ગેરેજ વાળા ત્યાં જઈને ખબર પડશે. જોઈએ એટલે હાવ લીવર મૂકી દઉં, જોઈજો. ગાડી ધોવાળા નથી પડતી, હવે કઈક થઈ ગયું. હવે તો મિત્રો 98 છે ને લીવર ને દેવું પડતું, તમે જોઈ લો ગાડી એમની માયલી જાય
કઈ એટલે કઈ લીવર નથી દેવું પડતું. ગાડી બહુ હાલતી નથી, હવે થોડુંક ધીમું પડ્યું નથી, સ્ટ્રિંગ પકવા માંડ્યું કેમ કે આમાં પવન છે ને જોઈ લો. તો હાલો હવે ગેરેજ વાળા અહીંયા છે ને જાવું જોઈએ, બાકી આમ નહીં હાલે. તો આમ ના હાલે, કઈ લીવર જાજુ નથી દેતો, હાવ નોર્મલ હાલી. ત્યારે જો અહીંયા આવી ગયો અને છે ને લીવર વાય તૂટી ગયો. કલ્પેશભાઈ છે ને જો રિપેર કરી દે, નવો નાખવાનો છે તો નાખી લઈએ અને પછી ઘરે નીકળીએ. લીવર વાય તૂટી ગયો તો ને એટલે અત્યારે આવી ગયો મહાદેવના મંદિરે. જોઈ લો તો મહાદેવના મંદિરે છે, તો આગળ તમને ઘડીક રહીને મહાદેવના દર્શન પણ કરાવી દઉં. તેની પહેલા છે ને મારા કોલેજો તો આજથી હવે એને થોડાક વિડીયોની લાઈફમાં ઉતારવાનો છે, અને આજથી છે ને એને શોર્ટ વિડીયો જાય છે. એને ક્યાંક ક્યાંક સ્થળ એક્સપ્લોર કરતો હોય, ક્યાંય ફરવા જતો હોય એ રીતના વિડીયો બનાવી છે. ઇન્સ્ટાગ્રામમાં એની આઈડી ફોલો ન કરી હોય તો કરી નાખજો. ને બાકી તો છે ને તો અત્યારે બાપુને અમે બધા છે ને રામભાઈ ને ત્રણેય આવી ગયા, તો આમાં છે ને જરીક સ્ક્રિપ્ટ લખી નાખી, એ તમને બતાવી નહીં, વિડીયો જોઈ લીધો. બાકી તો કઈ રીતે સારા લાગે તો ભાઈને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી નાખજો. બાકી તો કન્ટિન્યુ બાપુને હવે થોડોક ઉતારો. બાપુ ઇન્ટરેસ્ટ છે કે નહીં? ફૂલ. તો હાલો આજથી શરૂઆત કરી છે ને. હવે છે ને વિડીયો એડિટિંગ ને એને બધું આવી છે ને એને થોડું થોડું શીખવાડી દે. હવેથી પછી તારે તારું કામ કરવાનું, હું મારું કામ કરું. સાચી વાત ને રામભાઈ? અને બાપુ જો ભણવાનું બેગ હવે લઈ લીધું ને, આમાં મમરા હતા તે મમરા ખાઈ લીધા. હાલો પાછો થોડા ખાઈ લઉં, બસ બધાને દેખતા ખાઈ લઉં. વળી એમ કે ખોટું બોલતો હતો. હા બાપુ અમારા કાયમી વિડીયો તો ને બાપુ જોવ ને, ભણવા જાવ કે નહીં? હા શિવમ ભાઈ થાય કે કામ થાય તમારે? શિવમ બાપુ છે ને આ ભાઈ ના ભાઈ થાય. તો તમારા ભાઈ ને છે ને આ વિડીયો લાઈફમાં ઉતારું. ઉતરી ગયેલા તો છે પણ હવે એની રીતે ચડાવું. હાલ છે ને? હાલ છે કે નહીં? લેસન નથી કરતા સાહેબ? આને કઈ કીધો હે? તો બસ મહાદેવના મંદિરેથી આવી ગયો. તો અત્યારે હવે સંજયભાઈ ને મેળી ઉપર, અને અત્યારે વ્યૂ કંઈક આવો થઈ ગયો છે, થોડું થોડું અંધારું થઈ ગયું છે. અને અત્યારે છે ને અમે કિરણભાઈ, સંજયભાઈ ને અમે ત્રણેય પવનમાં બેઠા. આજ વરસાદ નથી હોય એટલે હવે બેઠા, મજા આવે, ઠંડો પવન છે એટલે. બાકી તો કંઈ નહીં, હવે માતાજીના મંદિરે સાંજે જવાનું છે. બાકી તો કંઈ લાંબી વાત નથી કરવી, જમવાનું ને એવું બધી છે. તો આજનો બ્લોગ આવ્યો હતી. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા બ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી. હાલો બાય બાય.